તમે પોલીસ ભરતી બોર્ડમાં ભરતી થવા માગો છો તો સૌથી પહેલો તબક્કો દોડનો છે. તમે આ વખતે દોડમાં નાપાસ થયા છો તો હવે તમારે શું કરવું જોઈએ? તો કે આવતીકાલથી જ તે તમારે દોડવાનું પાછું શરૂ કરી દેવું જોઈએ. ક્યાં સુધી? તો કે પાછી ભરતી ના આવે ત્યાં સુધી. એમાં છૂટછાટ લઈ શકાય જ્યારે ટાર્ગેટ પૂરો થાય ત્યારે. માની લો કે કોઈ દીકરો છે, એને 27 મિનિટમાં દોડ પૂરી થઈ અને નાપાસ થયો, એને કાલથી દોડવાનું શરૂ કરી દેવું. જ્યાં સુધી એ 24ની અંદર પૂરું ન કરે ત્યાં સુધી રોજ દોડવાનું, ડેલી દોડવાનું. જ્યારે 24ની અંદર પૂરું થાય પછી અલ્ટરનેટ કરી નાખે, અઠવાડિયે 1-2 દિવસ દોડે તો ચાલે, બાકી રોજ દોડવું પડે. કોઈ દીકરી છે એને 10.5 મિનિટ થઈ તો એને શું કરવું પડે? કાલથી દોડવાનું શરૂ કરી દેવું પડે. માની લો ઘણી દીકરી એવી છે 2 સેકન્ડ ને 4 સેકન્ડ માટે રહી ગયા છે, તો એને દોડવું તો પડશે. જો અત્યારે મૂકી દેશે ને ફરી પાછી ભરતી આવશે કે તો સેમ અત્યારે થયું એવું ને એવું પાછું થઈ શકે છે. એટલે જેને પણ પોલીસમાં ભરતી થવું છે એને રોજ ઓછામાં ઓછો 1 કલાક તો ગ્રાઉન્ડમાં વિતાવવો પડે.